અરે રે બનાસકાંઠામાં આવી નદી પાહ્યો આહા હે ઘોડ કર્યુગ છે ભલે જુઓ આહા હે મેઘ તાંડવ કહેવાય હો ભાઈ જબરજસ્ત પોણી જાય જુઓ જુઓ। और दोस्तों અત્યારે હાલ સૌથી મોટા સમાચાર બનાસકાંઠામાંથી વરસાદ અને જેમ કે પૂર અને નદીને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે બનાસકાંઠામાંથી। તો પહેલાં તમને જણાવી દઈએ કે લાખણીમાં આભ ફાટ્યું છે 2 જ કલાકમાં 6 ઇંચ જેટલો જેમ કે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં જેમ કે ભારે વરસાદ પડી રહ્યો છે। આજે બપોર સુધીમાં જેમ કે કુલ 157 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। આજે સવારથી જેમ કે ચીખલીમાં 4.5 ઇંચ, વાવ 3 ઇંચ, જેમ કે સુઈગામ, બેચરાજી અને જેમ કે વધાઈમાં 3.5 ઇંચ વરસાદ જેમ કે વરસ્યો છે। ત્યારે અત્યારે હાલ પૂર જેવી સ્થિતિઓ જેમ કે બનાસકાંઠામાં જોવા મળી છે। બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું છે। છેલ્લા 2 જ કલાકમાં લાખણી તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસતા જેમ કે પાણી જેમ કે નદીના પૂરમાં બદલાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સાથે બનાસકાંઠા જિલ્લાના સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે જ બપોર સુધીમાં કુલ 157 તાલુકામાં મેઘમહેર થઈ હતી। આજે લાખણીમાં બપોર સુધીમાં 8 ઇંચ જેટલો જેમ કે વરસાદ ખાપ્યો હતો। ત્યારે વાત કરીએ તો જેમ કે સિદ્ધપુરમાં વાત કરીએ તો જેમ કે 21 મીમી અને ડાંગમાં જેમ કે 20 મીમી, નડિયાદમાં 19 મીમી જેટલો વરસાદ જેમ કે વરસ્યો હતો। અત્યારે હાલ દોસ્તો જેમ કે વાત કરીએ તો હજી પણ દોસ્તો જેમ કે સતત જેમ કે 4 થી 5 દિવસ જેમ કે ભારે વરસાદની જેમ કે આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠાની અંદર હાલ જેમ કે મેઘમહેર અને